જય શ્રી રામ મિત્રો ભારતમાં મોદી સાહેબ પીએમ મોદી સાહેબને ઘણા લોકો ગારો બોલતા હોય છે અને કહેતા હોય છે પેટ્રોલ ડીઝલ જે બંધ કરાવ્યું. પહેલો આ વિડીયો જોઈ લો તમે, પછી આગળ હું તમને વાત કરું. હવે આ વિડીયો તમે જોયો હશે, તમને મજા પણ આવી છે અને તમે કંઈક વિચારતા પણ હશો ને એના વિશે કંઈક કોમેન્ટ કરવાનું વિચારતા પણ હશો. જે વિચાર હોય તમારો કોમેન્ટમાં કરી દેજો. પણ આ જે આપણા ભારત દેશ એટલે કે ગુજરાત રાજ્યનો આ વિડીયો હતો, જ્યારે રોડ ઉપર લોકો પેટ્રોલ 500 ગ્રામ બોટલમાં લઈ અને વેચે છે, એની સામે જે પાકિસ્તાનમાં જે ભાવ વધ્યા છે પેટ્રોલ ડીઝલના, એ ભાવ તમે સાંભળીને ચોંકી જશો. કારણ કે જોઈ લો આ વિડીયો પણ તમે. આપણે તો ફક્ત 10 રૂપિયા ભાવ વધ્યો છે અને પીએમ મોદી સાહેબે આપણને અગાઉથી કહી દીધેલું છે કે આટલો ભાવ વધશે અને માપનું પેટ્રોલ ડીઝલ વાપરો. પણ આ પાકિસ્તાનનો વિડીયો જોઈ લો. पेट्रोल की कीमत के अंदर बढ़ावा करके नई कीमत जो है वो 458 रुपीज 40 पैसा कल से लागू कर दी जाएगी. डीजल 520 रुपए 35 पैसे के ऊपर लागू कर दी जाएगी. 460 रुपए का पेट्रोल डलवाएंगे तो अपने घर में खाना क्या खिलाएंगे अपने बच्चों को, अपना घर कैसे चलाएंगे, वो अपने माहाना खर्चे कैसे निकालेंगे. और अगर वो रेंट पे रह रहा है तो घर का किराया कैसे देगा. तो ये एक जुल्म है अवाम के साथ. अवाम को जितना लूटा जा रहा है, हुकूमत को चाहिए था कि अपना बोझ अवाम पर नहीं डाल दे, बल्कि आप कुछ बोझ अपने ऊपर भी लेते हैं. इन्होंने जो अवाम को इतना बड़ा धचका दिया, पहले 55 रुपये लीटर बढ़ाया जिस पर अवाम बहुत परेशान थी, ठीक है. अभी इन्होंने 137 रुपये बढ़ा दिया है. तो ये तो मैं कहता हूँ कि बिल्कुल नाजायज़ है. ठीक है, जंग लगी हुई है, लेकिन हमें अपने आवाम का भी तो सोचना चाहिए ना. 460 रुपये लीटर पेट्रोल हो गया, गरीब बंदा क्या करेगा. जो बंदा 20-25 हज़ार रुपया कमाता है महीने का, उसका काम ही बाइक का है, वो बंदा क्या करेगा. उसके सारे पैसे पेट्रोल में हैं, 3 बच्चे हैं, उसके घर में भूख है. हुकूमत ने जितने अच्छे काम किए थे, ये ईरान की जंग लगने के बाद उतना ही इन्होंने प्रेशर. તો આ પાકિસ્તાનનો વિડીયો હતો, એના ભાવ તાલ તમે સાંભળ્યા, અનાઉન્સ કરેલું તમે જોયું. હવે આ સાંભળતા છતાં લોકો પબ્લિક હજુ 3 દિવસ થયા છે. પીએમ મોદી સાહેબે આપણને બધાને કીધું છે કે પેટ્રોલ ડીઝલ માપે વાપરો, અને પેટ્રોલ ડીઝલના જે પંપ છે ત્યાં પણ લોકોને અનાઉન્સ કરેલું છે. આગળથી ઉપરથી ઓર્ડર આવેલો છે કે માપનું ડીઝલ મોટી ગાડીઓમાં, નાની ગાડીઓ અને મોટરસાઇકલમાં માપે પેટ્રોલ ડીઝલ આપવાનું. તે છતાંય લોકોની આટલી મોટી લાઈન થાય છે, એ પણ વિડીયો તમે જોઈ લો. नोटबंदी मोह के बाजा लॉकडाउन नमो करबहु बड़ाजा ये बनी लाइन मोल काढ़ा बई बन मारा मोदी की राते मरे. મને તો એ વાતનું ગર્વ છે કે આપણા દેશમાં, ભારત દેશમાં, હિન્દુસ્તાનમાં આવા પીએમ મોદી સાહેબ જેવા આપણને વડાપ્રધાન મળ્યા છે. હું તો સેલ્યુટ કરું છું આવા પીએમ મોદી સાહેબને. 100 ટોપોની સલામ છે. કારણ કે આપણને અગાઉથી અનાઉન્સ કરી દીધું છે ને બીજા દેશોમાં, જ્યાંથી ઈરાનમાંથી આ પેટ્રોલ ડીઝલ જે તે આવે છે, યુદ્ધ આવડું મોટું ધમસાણ મચી રહ્યું છે, છતાંય આપણને પેટ્રોલ ડીઝલ એના એ જ ભાવમાં મળે છે. અને આપણને હજુ આપણા દેશમાં ઓછું મળતું હશે પણ એના એ જ ભાવમાં મળે છે. હજુ ભાવ વધ્યા નથી. કેટલો સારો સંબંધ હશે આપણા પીએમ મોદી સાહેબને બીજા દેશો સાથે કે આપણને આટલા સસ્તા ભાવમાં પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે. અને બીજા દેશોમાં જુઓ કેટલી મોંઘવારી, ભાવ વધી રહી છે, લોકો રડે છે અને કેટલા બધા વિડીયો વાયરલ થયા તમે જોયા હશે. તો સેલ્યુટ છે પીએમ મોદી સાહેબ. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.